નમસ્કાર મિત્રો, મનોજ ટ્યુશન ક્લાસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રથમ પરીક્ષાના એસાઇનમેન્ટ આવી ગયા છે. વર્ષ 2025 માટે ધોરણ 14માં આજે આપણે આગળના દાખલાઓનો અભ્યાસ કરીશું. ચલો તો શરૂ કરીએ. ચલો નંબર 2, બે સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે છે. પાસા પર મળતા બે અંકો અંગે નીચેની સંભાવના શોધો. તો સૌ પ્રથમ આપણે શોધીશું કુલ બનાવ. બે પાસા છે, એક પાસામાં બાજુ કેટલી હોય? 1 થી 6. બે પાસા છે તો એના કુલ નિદર્શ અવકાશ 6 નો વર્ગ બરાબર 36, એટલે કે કુલ બનાવ કેટલા મળશે આપણને? 36. જેને આપણે ટૂંકમાં સમજવું હોય તો 1 1 1 2 ડોટ 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 1 6. આ જ રીતે 2 ની સિરીઝ, 3 ની સિરીઝ, 4 ની સિરીઝ, 5 ની સિરીઝ, 6 ની સિરીઝમાં છેલ્લે 6 1 6 2 ડોટ 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 6 6. તો આ રીતે આપણને ટોટલ આ 36 બનાવ મળશે. પ્રશ્ન નંબર 1, તે અંકોનો સરવાળો 8 હોય તો આ જે 36 બ્રેકેટ છે એમાંથી કયા અંકોનો સરવાળો 8 હોય? તો તે અંકોનો સરવાળો 8 હોય તે ઘટનાને એ ધારતા તેના સાનુકૂળ બનાવ m બરાબર. ચલો કયા કયા આવશે જેનો સરવાળો 8 થાય? તો 1 ની સિરીઝમાં છેલ્લામાં છેલ્લો બ્રેકેટ 1 6 એટલે 7 જ થાય. તો 2 ની સિરીઝથી આપણે શરૂ કરીએ તો 2 ની સિરીઝમાં છેલ્લો બ્રેકેટ 2 6 જેનો સરવાળો 8 થાય. 3 ની સિરીઝમાં 3 5, 4 ની સિરીઝમાં 4 4, 5 ની સિરીઝમાં 5 3 અને 6 ની સિરીઝમાં 6 2. તો ટોટલ 1 2 3 4 અને 5 બ્રેકેટ એવા છે જેનો સરવાળો 8 થાય. તો સાનુકૂળ પરિણામ m બરાબર 8. તેની સંભાવના p ઓફ a બરાબર m ભાગ્યા n 8 ભાગ્યા 36, બંનેને 4 વડે ભાગી શકાય. 4 દુ 8, 4 9 36. તો આપણો પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો 2 ભાગ્યા 9. પ્રશ્ન નંબર 2, તે બંને અંકો યુગ્મ હોય. પ્રશ્ન નંબર 2, તે બંને અંકો યુગ્મ, યુગ્મ એટલે બેકી હોય. તો આપણે આ જે 36 બ્રેકેટ લખ્યા એમાં બંને અંક યુગ્મ એટલે બંને અંક કેવા જોઈએ? બેકી. તો જુઓ, પહેલા 1 ની જે સિરીઝ છે એમાં પહેલો અંક 1 એકી છે, એટલે 1 ની સિરીઝમાં બંને સંખ્યા બેકી કદાપી હોય નહીં. ત્યારબાદ 2 ની સિરીઝની આપણે વાત કરીએ તો 2 ની સિરીઝમાં પહેલી સંખ્યા 2 2, બીજી સંખ્યા 2 4, ત્રીજી સંખ્યા 2 6. તો આ રીતે કેટલી સંખ્યા બેકી મળશે? 3 સંખ્યા છે કે જેમાં બંને અંકો કેવા હશે? યુગ્મ એટલે બેકી. 3 ની સિરીઝમાં પણ એક પણ નહીં આવે. 4 ની સિરીઝની આપણે વાત કરીએ તો 4 2, 4 4 અને 4 6. અને આપણે જો 6 ની સિરીઝની વાત કરીએ તો 6 2, 6 4 અને 6 6. તો આ રીતે આપણા કુલ સાનુકૂળ બનાવ m બરાબર કેટલા મળશે? 9. અને એની સંભાવના p ઓફ b બરાબર m ભાગ્યા n 9 ભાગ્યા 36 બરાબર 1 ભાગ્યા 4. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. ત્રીજો પ્રશ્ન વાંચીએ તો તે અંકોનો ગુણાકાર કેટલો હોય? 12.
તો આ બ્રેકેટની અંદર જે બે બે સંખ્યા છે જેનો ગુણાકાર 12 હોય તો તે અંકોનો ગુણાકાર 12 હોય તે ઘટનાને સી ધારતા તેના સાનુકૂળ પરિણામ સાનુકૂળ બનાવ બરાબર એમ. ચાલો તો કયા કયા અંકોનો ગુણાકાર 12 થશે એવા અંકો આપણે લખીએ. તો એકની સિરીઝમાં ગુણાકાર 12 થઈ શકે નહીં, કારણ કે છેલ્લો બ્રેકેટ 1 ગુણ્યા 6 એટલે 6 થાય. બેની સિરીઝમાં લઈએ તો 2 6 એટલે 2 નો ને 6 નો ગુણાકાર 2 6 12. ચાલો 3 ની સિરીઝમાં એવી કઈ સંખ્યા 2 લઈશું? 3 1 3 2 3 3 થી માંડીને 3 6 માં કે જેનો ગુણાકાર 12 થાય. તો 3 4 3 ચોકા 12. એ સિવાય બીજા કોઈનો ગુણાકાર 12 થશે નહીં. 4 ની સિરીઝમાં લઈએ તો 4 તરી 12. 5 ની સિરીઝમાં 5 ના ઘડિયામાં 12 આવે નહીં, અને 6 ની સિરીઝમાં 2 6 ના ઉલટા 6 2. તો આ રીતે આપણને 1 2 3 અને 4 તો સાનુકૂળ પરિણામ કેટલા મળે છે? 4. તેની સંભાવના P of C બરાબર m ભાગ્યા n 4 ભાગ્યા 36 બરાબર 1 ભાગ્યા 9. પ્રશ્ન નંબર 4. તે અંકો સમાન હોય તે અંકો સમાન હોય તે ઘટનાને ડી ધારતા તેના સાનુકૂળ પરિણામ એટલે કે સાનુકૂળ બનાવ એમ બરાબર. ચલો બંને અંક સમાન હોય એવા બ્રેકેટ કયા? 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. તો કુલ બ્રેકેટ કેટલા થયા? 1 2 3 4 5 અને 6 એટલે m બરાબર 6. તેની સંભાવના P of D બરાબર m ભાગ્યા n બરાબર 6 ભાગ્યા 36 બરાબર 1 ભાગ્યા 6. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા નંબર 3. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર એટલે કે એરો હોય છે, જેની આપણે આકૃતિ બાજુમાં દોરેલી છે, જેના પર 1 નંબરથી માંડીને 8 નંબર છે. એમાંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું તીર અટકે છે, જેની આકૃતિ આપણને બાજુમાં આપી છે. જ્યાં 1 નંબર 1 2 3 4 5 6 7 અને 8 નંબર છે. હાલ આપણને જે તીર છે 1 નંબર બાજુ દર્શાવેલું છે. તો આપણી પાસે ટોટલ નંબર 8 છે, એટલે સૌ પ્રથમ કુલ બનાવ n બરાબર 8. પહેલો પ્રશ્ન છે, તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો તે 8 તરફ નિર્દેશ કરે તે ઘટનાને એ ધારતા તેના સાનુકૂળ બનાવ m બરાબર. ચલો તો 1 થી 8 નંબરમાં 8 નંબર એક જ વાર છે, તો સાનુકૂળ બનાવ m બરાબર 1 અને તેની સંભાવના P of A બરાબર m ભાગ્યા n 1 ભાગ્યા 8. પ્રશ્ન નંબર 2. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે
તે ઘટનાને બી ધારતા તેના સાનુકૂળ પરિણામ બરાબર એમ. ચલો, તો અયુગ્મ એટલે કઈ સંખ્યા? યુગ્મ એટલે બેકી, અયુગ્મ એટલે એકી સંખ્યા. તો એવી એકી સંખ્યા કઈ છે? 1, 3, 5 અને 7. તો 1 થી 8 માંથી 4 એકી સંખ્યા છે. તો m બરાબર 4. તેની સંભાવના p ઓફ b બરાબર m ભાગ્યા n 4 ભાગ્યા 8 બરાબર 1/2. પ્રશ્ન નંબર 3. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાને સી ધારતા તેના સાનુકૂળ પરિણામ એમ બરાબર. ચલો, 2 કરતા મોટી સંખ્યા કઈ કઈ છે? તો 3, 4, 5, 6, 7 અને 8. તો આ રીતે ટોટલ 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યા, એટલે m બરાબર 6. એની સંભાવના p ઓફ c બરાબર m ભાગ્યા n 6 ભાગ્યા 8. બંનેને કેટલા વડે ભાગી શકાશે? 2 વડે. તો 2 તરી 6, 2 ચોકા 8. તો જવાબ આવ્યો આપણો 3/4. પ્રશ્ન નંબર 4. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાને ડી ધારતા તેના સાનુકૂળ પરિણામ એમ બરાબર. ચલો, 9 કરતા કોઈ મોટી સંખ્યા છે? નથી. તો 9 કરતા નાની સંખ્યાની વાત છે. તો 9 થી મોટી એક પણ સંખ્યા નથી. બધી જ સંખ્યા 9 કરતા કેવી છે? નાની. તો m બરાબર પૂરેપૂરા 8. તેની સંભાવના p ઓફ d બરાબર m ભાગ્યા n 8/8 બરાબર 1. ઓકે, નેક્સ્ટ.